હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના પોલીસ કર્મચારી છેલ્લા 15 દિવસથી એક તરફ દારૂ અને લાંચ લેવામાં બદનામી ભોગવી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દલજીતસિંહ રાઠોડે મધ્યમ વર્ગના યુવક યુવતીઓને સ્પોર્ટ્સ શૂઝ આપી માનવતા મહેકાવી છે। માયોન હાઈસ્કૂલમાં રનિંગ કરવા આવતા અનેક યુવક યુવતીઓ પોતાની કારકિર્દી માટે મહેનત કરતા હોય છે, જેને લઈ દલજીતસિંહ રાઠોડે આ યુવક યુવતીઓ પોતાની કારકિર્દીમાં સફળતાએ હેતુથી 30થી વધારે સપોર્ટ શૂઝ આપી માનવતા મહેકાવી છે। સલામ છે આવા પોલીસ કર્મચારી દલજીતસિંહ રાઠોડને। બ્યુરો રિપોર્ટ, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા।